આગળ સમાચારમાં વાત કરીએ તો વોશિંગ્ટનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વોલમાર્ટ સાથે મહત્વની બેઠક કરવામાં આવી છે, જ્યાં ગુજરાતના એમએસએમઈ માટે વૈશ્વિક તકોનો રોડમેપ તૈયાર થશે તેવું કહેવામાં આવ્યું છે. એમએસએમઈની નિકાસ તકો વધારવા વોલમાર્ટ સાથે મંથન કરવામાં આવ્યું છે, જ્યાં વોલમાર્ટ 2028 સુધી 1.70 લાખ એમએસએમઈને તાલીમ આપશે. 2019થી અત્યાર સુધીમાં 1,15,000 એમએસએમઈને તાલીમ અપાઈ ચૂકી છે, જ્યાં ગુજરાતના નાના કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. એમએસએમઈની ગુણવત્તા સુધારણા અને નિકાસ ઉપર ખાસ ભાર પણ મૂકવામાં આવ્યો. ભૂપેન્દ્ર પટેલ વોલમાર્ટ વચ્ચે 3-4 મહિનાની આ યોજના ઉપર ચર્ચા કરવામાં આવી છે, જ્યાં વાઇબ્રન્ટ સમિટ 2027માં એમએસએમઈ માટે સ્પષ્ટ રોડમેપ જાહેર થશે. ગુજરાતના એમએસએમઈને વૈશ્વિક માર્કેટમાં નવી તકો આપવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જ્યાં એમએસએમઈ અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે વાઇબ્રન્ટ સમિટ 2027માં સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાનો ફાયદાકીય પરામર્શ કરવામાં આવ્યો છે, જ્યાં ગુજરાત મોટા પાયે એમએસએમઈ ઉદ્યોગ ધરાવે છે. એ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બેઠકમાં વોલમાર્ટ અને ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ બ્રાન્ડે રાજ્યના વિશાળ એમએસએમઈ સાથેની ગુણવત્તાનું પણ કહ્યું હતું. તો હાલ આપણી સાથે ફોન લાઈનમાં ચેનલ હેડ પિનાક શુક્લા જોડાઈ ચૂક્યા છે. જી પિનાક, ગુજરાતના એમએસએમઈને વૈશ્વિક બજારમાં લાભ મળશે તેમજ વોલમાર્ટ સાથેની બેઠકથી એમએસએમઈને કેટલો ફાયદો થશે, શું કહેવું? કિંજલ, માત્ર એમએસએમઈ જ નહીં, એઆઈ અને સાથે સાથે ગિફ્ટ સિટી આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દ્વારા ચર્ચા કરવામાં આવી છે. વોશિંગ્ટનની વર્લ્ડ બેંક છે એની સાથે ઉચ્ચ સ્તરીય જે બેઠક જે છેલ્લે થઈ હતી એમાં વિકાસ યાત્રા સાથે ગિફ્ટ સિટીનું એક ગ્લોબલ વિઝન છે એને રજૂ કરવામાં આવ્યું હતું. એઆઈ, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીનું વિકાસનું જે વૈશ્વિક કેન્દ્ર છે એ ગુજરાત બનવા માટે સુસજ્જ છે એ મેસેજ જે છે એ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. સાથે સાથે વહીવટી, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં એઆઈને એડપ્ટ કરવા માટે ગુજરાત કેટલું અગ્રેસર છે, કેટલું એગ્રેસિવ છે અને કેટલું પ્રતિબદ્ધ છે, તો એ મુખ્યપ્રધાન દ્વારા ત્યાં સંદેશો આપવામાં આવ્યો છે. આપણે ખ્યાલ જ છે કે સમય અત્યારે એઆઈ નો છે અને ખાસ કરીને યુએસની જયારે વાત કરીએ ત્યારે યુએસમાં એઆઈ નું એડોપ્શન ખૂબ મોટા પાયાની પર ચાલી રહ્યું છે. એવા સમયગાળા દરમિયાન નાણાકીય શિસ્ત જાળવનારા જે રાજ્યો છે અને વિકાસલક્ષી પ્રોજેક્ટ છે અને કન્સેશનલ જે ફાઇનાન્સિંગનો જે લાભ છે, તો એ મુખ્યમંત્રી દ્વારા વર્લ્ડ બેંકને અપીલ કરવામાં આવી છે કે ગુજરાતને ખાસ મળે. સાથે સાથે વર્લ્ડ બેંક સમક્ષ અમને ગિફ્ટ સિટીની જે એક ગ્રોથ ડેવલપમેન્ટની જે એક ગાથા છે તો એ પણ એમને જણાવી હતી. સાથે સાથે મેં કીધું એ પ્રકારે એઆઈના વિકાસલક્ષી જે ઉપયોગ છે તો એના સંદર્ભમાં પણ તેમને સીએમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એઆઈ માત્ર ટેકનોલોજી નહીં પરંતુ વિકાસને ગતિ આપવાનું સાધન તરીકે એમને ખાસ રજૂઆત કરી છે. પ્રોડક્ટિવ એઆઈ સહિતની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ વિકાસલક્ષી પરિણામો સુધારવા માટે કેટલું મહત્વપૂર્ણ બની શકે છે એને પણ એમણે જણાવ્યું હતું. સાથે સાથે એઆઈ, આઈટી મર્યાદિત નથી. સરકારી વહીવટથી લઈને શિક્ષણ, આરોગ્ય, કૃષિ, જનસેવાનો જે વ્યાપ છે તો એ કેવી રીતે વધારી શકાય એની ભૂમિકા પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે નાણાકીય શિસ્તને વિકાસની સાથે સાંકળીને આગળ વધવાની જે પરંપરા ઊભી કરી છે એને લઈને પણ મુખ્યમંત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વર્લ્ડ બેંક સાથે યોજાયેલી બેઠકમાં સૌથી અગત્યની વસ્તુ છે કિંજલ કે ગિફ્ટ સિટી મારફતે વૈશ્વિક મૂડીને ભારતમાં લાવવા માટેની જે ઇકોસિસ્ટમ છે એ ખૂબ ઝડપથી વિકસી રહી છે અને એની તમને જાણકારી આપી હતી. સાથે જ આગામી સમયમાં જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર તરીકે જ નહીં પરંતુ ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિનટેક, એઆઈ, ડેટા, ઇનોવેશન, ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ ઇકોસિસ્ટમ તરીકે જે વિકસાવવાની દિશામાં જે આગળ વધવાનું છે તો એ ગિફ્ટ સિટીનું એમને બ્લુ પ્રિન્ટ પર ત્યાં રજૂ કરી હતી. ગિફ્ટ સિટીમાં આપણે ખ્યાલ જ છે કે બેન્કિંગ, કેપિટલ માર્કેટ, ફંડ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ, અન્ય વૈશ્વિક નાણાકીય સેવાઓ માટેની ઇકોસિસ્ટમ જે વિકસી છે તો એનો તમામ જે બ્લુ પ્રિન્ટ છે તે રાઉન્ડ ટેબલ જ્યારે ટેબલ પર વાત યોજાઈ હતી એ સમયગાળા દરમિયાન સીએમએ કરી હતી. આપણે જણાવી દઉં કે ગુજરાતના મુખ્ય સચિવ એમ કે દાસ, ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ સંજય કોલ, વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ જોહાન્સ જટ, આઈએફસીના એશિયા પેસિફિક ક્ષેત્રના રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ છે રિકાર્ડો પુલિદી, એમઆઈજીએના વાઇસ પ્રેસિડેન્ટ છે જુનેદ કમાલ અહેમદ, આઈએમએફના એશિયા પેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર છે કૃષ્ણા શ્રીનિવાસન તથા ભારતનું પ્રતિનિધિત્વ વર્લ્ડ બેંકમાં જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સિનિયર એડવાઇઝર છે એ હેમાંગ જાની સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓએ આ જે ગ્રોથ ડેવલપમેન્ટ છે એને લઈને તમામ જગ્યા પર વાત કરી હતી. કિંજલ. જી પિનાક, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક કરવામાં આવી હતી તેમજ જે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ આયોજવાનું છે તે નિમિત્તે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.